ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ અમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી. ગોપાલભાઈ ઇટાલિયા ઉપર ગઈકાલે મોડી રાત્રે પથ્થરથી હુમલાઓ કરવામાં આવ્યા છે. શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગુજરાતની અંદર વિસાવદરભાઈ અત્યારે એટલું બધું ચર્ચામાં છે કે તેના વિશે વાત જ ના કરો. ગોપાલભાઈ ઇટાલિયા ગઈકાલે મિત્રો વાત કરી તો સભા કરી રહ્યા હતા અને આ સભા દરમિયાન મિત્રો વાત કીધો પથ્થરમારા થાય છે અને ત્યારબાદ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાએ ખુલ્લેઆમ કહ્યું છે કે કિરીટભાઈ પટેલના માણસોએ ખુલ્લેઆમ જે કર્યું છે. ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા પોલીસ સ્ટેશન પણ જાય છે. ખાસ કરીને મિત્રો વાત કીધો ગઈકાલે મોડી રાત્રે સૌથી મોટી બબાલ થઈ. હવે મિત્રો આ બબાલની અંદર શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આગળ તમને મળતી માહિતી મુજબ બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને મિત્રો વાત કીધો ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને બધા લોકોને ખબર છે કે અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી ભાઈ એટલી બધી ચર્ચામાં છે કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને મિત્રો વાત કીધો અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા રોડ રસ્તા મેદાનની અંદર ઉતરી ગયા છે કે ખુલ્લેઆમ મિત્રો વાત કીધો અત્યારે ભાજપની અંદર મિત્રો વાત કીધો કિરીટ પટેલને હરાવવા માટે ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો વાત કીધો વિજય મેળવશે. ગોપાલભાઈ ઇટાલિયા 158 ધારાસભ્ય ભાજપના છે અને 1 લાખ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા મેદાનમાં છે. તમે વિચાર કરી શકો છો કે મિત્રો એકલા ભાઈ આમ આદમી પાર્ટીના મેદાનમાં છે. આના સપોર્ટ ની અંદર સૌથી વધારે લોકો અત્યારે વિસાવદર ની અંદર છે. 36,000 થી પણ વધારે આમ નામ જેને મિત્રો વાત કીધો લોકોએ વોટ કર્યા છે કે ભાઈ અમારે વિસાવદર ની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવાના છે.